આ શરીર એક વેણો છે. જે સુરમાં જે સ્વિચ દબાઈ જાય તે પ્રકારનો અવાજ નીકળી જાય. આપણી અંદર પણ આ બધી સ્વિચો છે. પ્રેમથી તમે વાતો કરતા હો ત્યારે કેવો સુર દબાય છે, પ્રેમાળ શબ્દો નીકળે છે. ગુસ્સાનો સુર કેવો છે, એકદમ ઉગ્ર બની જાય છે, બરાડા પાડીએ છે. અહંકારનો સુર કેવો છે, ઈર્ષાના શબ્દ કેવા નીકળે છે. અને વાસનાની ગાંઠ આપણે મારી છે, અબોલાની ગાંઠ મારી છે. અબોલાની ગાંઠ તો સારી, પણ વાસનાની જે ગાંઠો છે, ઈર્ષા દ્વેષની જે ગાંઠો છે, અને એ જ્યાં સુધી આપણી અંદર છે ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ બની શકતું નથી. એનું છેદન કરવાની જરૂર છે. અને એ છેદન કોઈ સાધનથી નહીં થઈ શકે, પણ ભગવત નામ સ્મરણ કરતા કરતા એનું છેદન થતું જાય છે. શ્રી વલ્લભ તેથી કહે છે, વદભિરેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એક નમ્રતા આવતી જશે, એક દાસત્વ આવતું જશે, એક આશ્રય આવતો જશે. માલિક મારો ભગવાન છે, હું એનો દાસ છું. હું ઘર ચલાવું છું પણ એની સેવા કરી રહ્યો છું. હું નોકરી કરું છું તો પણ એની સેવા કરું છું. હું વ્યવસાય કરું છું તો પણ એની સેવા કરું છું. કારણ હું તો દાસ છું.